તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં રિંગટોનને સેટ કઈ રીતે કરી શકાય. મિત્રો, તમારા ફોનને પણ રિંગટોન એકદમ બેકાર હોય ને તમારે તમારું મનપસંદ ગીત તમારા ફોનમાં રિંગટોનમાં સેટ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય એનો પૂરો પ્રોસેસ આ વિડીયોમાં જાણીશું. તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો. તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ. બટ વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે, દબાવી દો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટીનું આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે સેટિંગ એપમાં. તો સેટિંગ એપમાં જશો ને એટલે કાંઈક આ રીતે મળી જશે. હવે અહીં તમારે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જ ઓપ્શન મળી જશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનું. તો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશનમાં ક્લિક કરી દેવાનું છે. તો જેવું ક્લિક કરશો એટલે પહેલો જ ઓપ્શન તમને મળી જશે રિંગટોન નામનો. રિંગટોનમાં ક્લિક કરી દેવાનું છે એટલે બધી રિંગટોન જે કોઈ છે સિસ્ટમને બધી આવી જશે. હવે તમારે શું કરવાનું, બસ આ પ્લસનું આઇકન છે એક ચોકડીનું, એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારા ફોનના જેટલા ગીત છે એ બધા આવી જશે. તો દાખલા તરીકે મારે આ ગીતને રિંગટોનમાં સેટ કરવું છે તો હું આને ક્લિક કરીશ અને ડન ઉપર ક્લિક કરી દઈશ એટલે જોઈ શકો છો મારું જે ગીત છે એ આવી ગયું છે નામ, એટલે કે મારું ગીત રિંગટોનમાં સેટ થઈ ગયું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ નવા વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.